આ છે પરાયવારી મેરડીમાં માતાજીનો ઓટો છે ને ત્યાં સુધી પાણી ભરેલું હોય પણ તોય અંદર કાંઈ નુકસાની નથી થતી એટલો હાથ છે મેરડીમાંનો દેખો સાફી હે નાગ હે નાગ ઓ ભાઈ કેટલો પાણીનો તણાવ હોય ઓલા બે છોકરા રોમ રોમ ભાઈઓ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરીથી તમારું અમારી 180 સબસ્ક્રાઇબર વાળી ચેનલમાં હા અમે 4 દિવસમાં 3-4 સબસ્ક્રાઇબર વધી ગયા એટલે 180 સબસ્ક્રાઇબર થઈ ગયા આજે તમે જોતા હશો અમે ક્યાં આવ્યા મોરબીનો મચ્છુ ડેમ 2 ચાલ ભાઈ ભેગા આવ્યા હે તો અહીંથી નીકળતા હતા તો હાલો એમ થયું કે મેરડીમાં દર્શન કરતા જાય પરાયવારી મેરડીમાંના દર્શન કરતા જાય તો આવ્યા દર્શન કરવા અને હાલો તમને દેખાડું અત્યારે તો ફૂલ પાણી ભર્યું છે અહીંયા આ બાજુ ડેમના પાટિયા ખોલેલા પડ્યા છે આમાં હાલીને જવું પડશે પૈસા ઉપર ચડાઈ લઈ વિશાલ આ ગુંડા બનેગા રે તું આ વિશાલ પાણી ગરમ લાગે ગરમ પાણી તમે જે આગળ જોઈ ગો એ છે પરાયવારી મેરડીમાંનું મંદિર તો ચાલો તમને અહીંયા દર્શન કરાવું તો જવાય એવું હોય તો લાગતું નથી અંદર જવાય એવું હોય કારણ કે આગળ પાણી ભર્યું છે તો એ જોઈએ આપણે જવાય એવું છે એ મોટું બાજ કર્યું ને એમાં જવા જાય હા ચાલ નથી જાવ આવતું રે બાજુ માછલા જેવું જ લાગ્યું મને તો તમે જોઈએ ગો અહીંયા પાણી ભર્યું છે પાછું નીચે જમીન તો દેખાય અહીંયા ટાઢું પાણી વિશાલ આગળ અહીંથી પાણીમાં થયેલા ને તો અહીંયા પાણી ગરમ હતું ને અહીંયાથી અત્યારે હાલી ને તો અહીંયા પાણી પાછું ટાઢું છે ને આ પાછું ગરમ આવી ગયું વિશાલ ઠંડુ પાણી ગરમ પાણી અહીંયા ઓટા ઉપર પાણી આવી ગયું મિત્રો જો આ ચપ્પલ અહીં કાઢ નાખ ડેમનો પાટિયો પાછો કાલો ખોલ્યો ને એમાં ઓટા ઉપર પાણી આવી ગયું ચાલો તમને પહેલાં દર્શન કરાવું ને અમે દર્શન કરી હે પરાયવારી મેરડીમાં કાંઈ ભૂલચૂક થાય તો માફ કરજો બધાની રક્ષા કરજો જો એટલે બધા આગે જતો ને અહીંયા ઊભો રહીજો અહીંયાથી લઈને અહીંયા હું જ્યાં ઊભો છું અહીંયા પાણી ભર્યું છે તમને દેખાતું હશે જો ને અહીંયા પરાયવારી માનું મંદિર છે અહીંયા પાણી ભરેલું જ છે જો ઓટે અહીંયા પાણી અડી ગયું છે 1979માં ઓનરથ આવ્યું ને મોરબીમાં ડેમ તૂટ્યો ત્યારે અહીંયા પાણી પહોંચી ગયું હતું ઉપરથી ધજા નહોતી દેખાતી તો એ આ મંદિરને કાંઈ નહોતું થયું આ અડધું મોરબી પાણીમાં તણાઈ ગયું હતું અને મેરડીમાન મંદિરને કાંઈ નુકસાન નહોતું થયું અહીંયા એટલો પરચો છે મેરડીમાંનો ઓનરથ આવ્યું ત્યારે અહીંયા જૂના પાટિયા હતા એમાંથી ઓનરથ આવ્યું ને આ પછી આ બાજુ નવા પાટિયા બનાવ્યા હતા હવે ધજા ફરકે પવન આવ્યો વિશાલ દેખાય માછલા હા માછલા ઠેકડો તો મારે હે આ બાજુ તમે જુઓ તો જો આ બાજુ ડેમ દેખાય છે મોરબીનો મચ્છુ ડેમ 2 પૂરેપૂરું લીલું છમ અત્યારે છે ચોમાસામાં અહીંયા સુધી પાણી ભરેલું છે જ્યાં માતાજીનો ઓટો છે ને ત્યાં સુધી પાણી ભરેલું છે કારણ કે આ એક કરતાં ડેમનો પાટિયો ખુલ્લો છે ને એટલે એના હિસાબે પાણી અહીંયા પહોંચી ગયું પણ તોય અંદર કાંઈ નુકસાની નથી થતી ચાલો તમને દેખાડું મોરબીના ડેમના પાટિયા નજીક જાય મોરબીના ડેમના પાટિયાની બાજુમાં આગેથી તો જોયા હવે નજીક જઈને દેખાડો ચાલો આપણે સાંભળીને ભાગ્યું આપો નહીં એમને પૂછડી પકડી હાથમાં લે મોઢું ખોલે ને ઉડે નહીં હો हेलो गाइस मैच लगा देखो फोसरिया अरे कहना क्या चाहते हो એટલે અમે આ મેચમાં મારો નથી આવ્યો અમે તો આવ્યા હતા માતાજીના દર્શન કરવા પણ અહીંયા બે ભાઈ અહીંયા મેચલા મારે તો બસ એ ભાઈએ પકડા હે આપ નથી પકડા આપણે અહીંથી હાલતા આવ્યા હતા તો બસ વિડીયો બનાવી લીધો એટલે મેચલામાં ન થાય અમે માતાજીના દર્શન કરવા એટલે બીજું કાંઈ વિચારતા નહીં અને અમારા વિશાલભાઈને ટચ કરવું હતું મેચલો અડવું હતું એટલે વિશાલભાઈ હાથમાં લીધો મેચલો વિશાલ આખે ખાઈ જતો નો ખવાય આખે મોઢામાં રાખ દે ના નો ખવાય ओ भाई हमारे विशाल भाई ने तो मोटा सेटो मिलो देखो भैया वो सेटा है अच्छा हमको सिखा रिया सब जैसा ही आता है आ तो असल नाक जेवुं ज लागे नाग होय एवुं जो हे नाक जेवुं ज लागे जो चामड़ी बामड़ी बधी एवी ज छे नाग देखो वो लगा भी देता है देखो ये सांपी है एक जैसे देखो सांपी है नाग अपन आ नाग ने खाए माणा
આ ભાઈ બેઠા ઈ ખાય, આ ભાઈ ને ઈ ભાઈ. અરે એવું આપણે નથી ખાતા આવા. અમે ક્યાં આવી ગયા જો તારે, મોરબી ને મચ્છુ ડેમ 2 માં. અમે આવ્યા હતા મેડીમાં દર્શન કરવા, પણ અમને તો માછલાના દર્શન થઈ ગયા ને વિશાલ. હા, બેના દર્શન કરી લીધા, મહેશના કર્યા અને પુરાવાળી મેલડી મને કર્યા. હું ને વિશાલભાઈ બે જાય છે જ્યાં એક ડેમનો પાટિયો ખુલ્લો છે ને ત્યાં જોવા. અહીંયા ઘણા માણસ અત્યારે ઊભા છે અને માછલા પકડતા લાગે. મને તો લાગે માછલા જ પકડતા લાગે. હા, ચાલો બેને રહી ગયો. મેં આજે વિશાલભાઈ મને ક્યાં ક્યાં લઈ જાય છે. વિશાલભાઈ તો એકલા આગળ થઈ ગયા હાલતા. એ વિશાલ, એરું આને કહેવાય નેચરલ બ્યુટી. કેવું પાણી હેલું જાય. આમાં તો હાલીને જવાનું હોય ને. હરવેર હાલજો, લપસતો ને. આ સેવાર વાળું હોય. ઉપરથી હાલાવ્યો રસ્તો છે સારો કંઈક. ઓલા બે ભાઈ ઉપરથી ને જ આવ્યા. ક્યાંયથી ક્યાંય જાય આવીશ અમે. ગાઈસ એ આ શું હોય વિશાલ? આ શું વિશાલ? હે ભીંગડા માછલાના? એ હવે આમથી વિશાલ, અહીંથી ઉપર. પૈસા મળ્યા? વિશાલભાઈ ને મેળી 10 ની નોટ. ભાઈ વિશાલભાઈ લકી હો ભાઈ તમે. મારા ઘરે ખબર પડશે કે હું ઓલા સરકારી કામ હાટું બહાર ગયો તો અને અહીંયા પોગી ગયો તો હું અત્યારે ગયો તો લાઇટ બિલ ભરવા. તો લાઇટ બિલ ભર્યું અને બેંકનું થોડું કામ હતું બેંકનું મારે. હવે આમાં કેમ ટપવું? હાલો ટપી ગયા. હાલો મિત્રો તમને દેખાડું. મચ્છુ ડેમ 2 ના દરવાજા ખુલ્લા છે. એ માછલા પકડે આ ભાઈ. નજીકથી તમને દેખાડો. તો આ છે મોરબીનો મચ્છુ ડેમ 2 જેનો પાટિયો ખુલ્લો હોય. બારે આવતો રે હવે તો પાટિયો ખુલ્લો. વિશ્વાસ ન કરાય આનો. ઊંડું નથી પણ એમાં ખબર પાણીનો બહાવ કેવો હોય જણાઈ જાય. તાજું હે? તાજું જ છે. લોહી મરે. ભાઈ અમારા વિશાલભાઈ ને ક્યાંથી માછલું મળી જાય. ક્યાંથી મળી ગયું વિશાલ? ત્યાં બેડું. તો હજી તમને એકવાર કહું, અમે માછલા મારા નથી આવ્યા. અમે આવ્યા એ મેડીમાના દર્શન કરવા પરાયવારીએ. ડેમનો પાટિયો ખુલ્લો હતો ને તો કીધું હાલો જોતા આવી. તો અહીંયા તો બધા માછલા મારે. તો હું માછલા મારતો એની પાસે પૈડા હોય ને માછલા. તો વિશાલભાઈ કે હાલો તો જોઈ કેવા માછલા હે. એટલે વિશાલભાઈ આવ્યા જોવા. ને વિશાલભાઈ તો હાથમાં લઈને રખડે. देखो भाई डैम में ना गए ये हमारे अर्जुन भाई. देखो वहाँ डैम का 2 पाटिया खुले. मजा आवे? फूल मजा आवे. फूल वाह अर्जुन भाई वाह. तो अंदर जाओ. આવ્યો જાવ કાંઈ નો જવાય ભાઈ. ડેમના પાટિયા ખુલ્લા છે. હા જો તમે કોઈ આવતા હોય ને તો આટલે ઓરે નો જાવ નજીક. આગું ઊભું રહેવું. હા અહીંયા ગેસ ઊંડું હોય હો. આમાં તણે જઈશું ને તો હાથ નહીં મળે. તો હાલો જાય પાછા. ક્યાં જાય? ઘરે જાય કે ક્યાં જાય? વિશાલ ક્યાં જાવ વિશાલ? હવે માટલ ફરતા આવી. માટેલ જવું હજી? હવે જાવતા આવી. તો અત્યારે માટેલ જઈશું. ઘરે ક્યારે પહોંચશું? હાંજે. ભૂખ નથી લાગી? ભૂખ નહીં લાગી. તો ચાલો જોતા રહીજો અમને. જો અહીંયા ખાબોચિયા હે. ઓલા ભાઈ કેટલા માછલા મારવા વાળા હે. અમારા વિશાલભાઈને કહીએ કે માછલામાં અમે તો મારી માછલા પણ વેચતા નથી. અમારે ક્યાં જોઈએ તમારા માછલા ભાઈ? અમે જોવા આવ્યા હતા. ડેમનો પાટિયો ખુલ્લો છે. હા ડેમનો પાટિયો ખુલ્લો છે તો જોવા આવ્યા હતા. બાકી આપણા પેટ ઠારવા હાટું કોઈનો જીવ નહીં મારો બારવાનો. એમ જ હોય ને. અમે હાલે જાય તડકાના. હવે ઘરે જવું હોય. હજી એકવાર કહું, અમે માછલા મારવા નથી આવ્યા. અમે આવ્યા હતા મેડીમાના દર્શન કરવા. પરાયવારી માના દર્શન થઈ ગયા છે.
અને આ તો ડેમનો પાટિયો ખુલ્લો હતો એટલે અહીંયા ગયા જોવા, અને જોવા ગયા તો અહીંયા કણે 5-7 જણા તો માછલા મારતા હતા. તો અમે ઊભા રહી ગયા અહીંયા, અને ભાઈ હારે વાત કરતા હતા. ભાઈ આજુબાજુના ગામના હતા, પૂછતા હતા કયા ગામના હો ને શું હે, કેવા હો બધે, શું કરો હો, રોજ કેટલા માછલા મારી લ્યો હો, એવું બધી વાતો કરતા હતા. કે અમે માછલા મારવા નથી આવ્યા. ચાલો મિત્રો, વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હે જવાય એવું હે તો ખમજો ઘડી કહું, હજી એક જગ્યાએ જાતા આવી પછી વ્લોગ બંધ કરી આપ. હું નથી ગયો, મારે જાઉં તો દુકાન માવો લેવા, એટલે પછી હું ન ગયો. અને હવે થાકી ગયો આટલું આટા મારી રખડી. તો ચાલો, વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ, જય શ્રી રામ. ચાલો, તો વિશાલભાઈ આવે પાછા, અને લાગે કાંઈ મેળ્યું નથી, ખાલી હાથે આવે એટલે શું નો મેળ્યું કાંઈ? કે શું કીધું બાપાએ? કેટલી એવડી 350 રૂપિયા?